અચ્છા, નવા સોફા કરાવ્યા લાગે છે એમ ને? હા હો બેસો. પણ આ શું, આ તો આમ સાવ સાદા સાદા છે. અમે ગયા મહિને કરાવ્યા હતા, પણ આવા નહીં, નવા રિક્લાઇનર હોય. એમાં શું તમારા ભાઈને છે ને એક્ચ્યુઅલી બધું એમ પ્રીમિયમ ફર્સ્ટ ક્લાસ જોઈએ એટલે. બહુ સારું, બેસો હું પાણી લેતી આવું. આ લ્યો. ઓહો, કાચના ગ્લાસમાં પાણી એમ ને? અને પડદાય વળી આખાઈમાં ફૂલ લેન્થ ના નખવી દીધા. હા હો. અને આ શું, પંખોય નવો નખવી દીધો. પાકું લોટરી લાગી લાગે છે. અરે ના ના, એવું કઈ નથી. આ તો સાફ સફાઈ કરતી હતી ને તો આ મળી ગયો ને. પંખો તો શું ઓલો જૂનો હતો ને તો બહુ જ ખટર પટર અવાજ કરવા માંડ્યો હતો. તો મેં કીધું કઈક નવો સારો એવો પંખો લગાડી દઈ. ક્યાંથી લઈ આવ્યા વળી? તમારી પસંદનો તો નથી લાગતો. અરે બહુ રિસર્ચ કરીને લીધો, ઓનલાઈન જોયું ને તો બહુ જ સરસ લાગતો હતો ને ઘણા બધા કલર હતા. અમાર જીગીન પપ્પાએ તો રિવ્યુ બધાય જોયા ને પછી જ આ પંખો પસંદ કર્યો જ. હા, સારો તો છે, પણ એમાં ફાયદો શું? પંખો તો અમારો ઠીકઠાક જ હવા આપે છે. થોડીક સ્પીડ તો વધારો. એલેક્સા, પંખાની સ્પીડ વધારો. લે, એવી રીતે બોલીને કઈ રીતે સ્પીડ વધારી દીધી? હા, એટમબર્ગ નો સ્માર્ટ ફેન છે ને, રિમોટ થી, ફોન થી ના એલેક્સા બધાયથી હાલે. ટોપ ક્લાસ કન્વીનિયન્સી, એટલે કઈ ઊભું થવાની માથાકૂટ જ નહીં. હવા તો જુઓ કેટલી મસ્ત આવે છે. ખૂણા ખૂણા સુધી હવા પહોંચે ને એકદમ અવાજ વગર. અચ્છા, સાયલેન્ટ ફેન છે એમ ને? એટલે મેં કીધું હમણાં તમારા ઘરમાં બધે બાજતા હોય તો અવાજ કેમ બહાર સુધી સંભળાય છે. આજે જમવાનું નથી બનાવ્યું. એ હા, આવી. જાઓ જાઓ, હવે થોડું પોતાના ઘરમાં ધ્યાન દેતા જાઓ. મારા ભાઈ બોલાવે, જમવાનું નથી બનાવ્યું.